ચાલો ત્યારે આપણે નેક્સ્ટ મેચ તરફ વળીએ. સ્ટાર 11 ને બેટિંગનું આમંત્રણ આપ્યું છે. અવની એવેન્જર્સ ટોસ જીતી અને પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય. જોઈએ કેટલો કારગર સાબિત થાય છે એ તો આવવાવાળો સમય જ કહેશે. બટ જબરદસ્ત મેચ આપણી પાસે આવી રહી છે. સ્ટાર 11 અને અવની એવેન્જર્સ. મેન ઓફ ધ મેચના દાવેદાર અરુણ આપણી સમક્ષ જોઈ રહ્યા છીએ. જેમને પોતાના પરફોર્મન્સથી પોતાના જોર પર મેન ઓફ ધ મેચ મેળવ્યું છે અને હાર્દિકભાઈ એમનો ફોટો કાઢી રહ્યા છે. વેલ ડન હાર્દિકભાઈ. તો જોઈએ બંને બેટરો તૈયાર છે અત્યારે. માત્ર સ્ટાર 11 અને અવની એવેન્જર્સ. લેટ્સ સી વોટ્સ હેપનિંગ ફોર ધીસ મેચ. પેલો બોલ કડક શોટ, ચાબુક શોટ વાળાને જોવાનું રહેશે. ધેટ્સ અ મેક્સિમમ. જબરદસ્ત ફટકાબાજી. પહેલા બોલમાં ફૂલ ટોસ તમે આપશો તો બેટર થોડી ના પાડવાનો છે. આવવા દો. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો ડાઉન ધ ગ્રાઉન્ડ. લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. આ વખતે પણ એક સિંગલ આવ્યો છે અને બહુ સરસ. કામ ડાઉન, કુલ, કામ એન્ડ કમ્પોઝ આ રાખવું જ પડશે તમારે. સ્કોર થઈ ગયો 8. આ વખતે સુંદર શોટ લોંગ ધ કાર્પેટ. જુઓ મારતા વેત જ દોડી ગયા. ઝડપ થોડી રાખી હતી, થોડુંક લોહીમાં ઉબાળ આવ્યો અને એક સિંગલ ચોર્યો. સ્કોરમાં થઈ ગયો 9 રન. એક અહીંયા બેટ મળ્યું છે. હા ભાઈ ફોટા પાડી લ્યો બાપુ. સ્કોર થઈ ગયો 10. આ વખતે એક કડક શોટ, પોક પર બોલ હતો. આયુષ્યમાન ભાવનો આશીર્વાદ અને ચોક્કો. સુંદર શોટ, દર્શનીય શોટ. આંખોને તાઢક આપે એવો શોટ જોવા મળ્યો અને ઓવર થઈ ગઈ છે. પહેલી એક ઓવરમાં 14 રન. સુંદર સુંદર સ્ટાર્ટ. જે સ્ટાર્ટની જરૂરત હતી ને એ સ્ટાર્ટ અત્યારે મળી ગઈ છે. સંકેત આપી દીધા છે ભાઈ. હું ઊભો રહેવાનો નથી, હું તો આમ જ રમવાનો છું. આ મારી શૈલી છે અને મારા શૈલીના હિસાબે હું રમીશ. દર્શિલ પહેલી ઓવરમાં 14 રન આપી દીધા. જનક આવ્યા છે 199 મેચ, 228 વિકેટ. બેસ્ટ એમના 4 રન આપીને 4 સફળતા. આ જનકભાઈનું એનાલિસિસ છે.
સ્ટ્રાઇક પર આવે છે મન, અને સંકેતને સ્ટ્રાઇકથી વંચિત રાખે છે, કારણ કે સંકેત એક એવા બેટર છે, એમના રડારમાં બોલ આવે છે તો 300નું સ્ટ્રાઇક રેટ, એક ચોગ્ગો એક છગ્ગો, 4 બોલનો સામનો કર્યો છે, 300નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. અને અહીંયા માત્ર મન 2 બોલમાં 2 રન બનાવે છે અને 100નું સ્ટ્રાઇક રેટ. તો ક્યાંક ને ક્યાંક ફરક પડી ગયો છે. હવે માત્ર 14. આવો અહીંયા થોડાક ભાગશાળી રહ્યા, ફૂલ ટોસ હતો, ફાયદો ઉપાડી શક્યા નહીં. કિસ્મત કહેવાય છે ને, અને બાયનો ઈશારો, ઇટ્સ બાય. તો નસીબનો સાથ અહીંયા બેટરના પક્ષમાં છે. એક રન અત્યારે બહુ જ મહત્વપૂર્ણ છે, કિંમતી છે. અવની અહીંયા સ્ટાર 11 પહેલા બેટિંગ માટે ઉતાર્યા છે. ઓહો, કડક બોલ હવામાં, ફિલ્ડર નીચે અને આઉટ. એક રેર શોટ મારીને આઉટ થયા સંકેત. નો નીડ ટુ ધીસ શોટ, કાંઈ જરૂર નથી આવા શોટની. નીચેથી રમ્યા હોત તો બહુ સારું હોત, પરંતુ કહે છે ને, ઉતાવળ કરી અને પોતાનો વિકેટ ગમાવ્યો. વિકેટ પડ્યો અહીંયા પહેલો, અને 15ના નિજી સ્કોર પર એક વિકેટ પડ્યો છે. હવે માત્ર હિરેન આવ્યા છે. 377 મેચ, 3246 રન. સ્કોર થઈ ગયો 16. ઓ સરસ બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર સ્લેશ કરવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં, ઓફ સ્ટમ્પની બહારને લાઈનને બોડીથી દૂર રાખી રહ્યા છે, તો એ સારી વાત છે. બેટરના શરીર પાસે જો બોલ આવશે ને તો એ મૂકશે નહીં, મોટા ફટકા મારશે, અને એ જ અત્યારે બોલર જનક કરી રહ્યા છે, બોડીથી દૂર. આ વખતે બોડી પાસે બોલ હતો, 1 રન મળશે, પરંતુ સિંગલ જ મળશે. સ્ટારને બેટિંગ માટે ઉતાર્યા છે. અવની એવેન્જર્સ પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય અત્યાર સુધી તો સારો સાબિત થયો છે. આ વખતે પણ ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ હતો. શોર્ટ ફાઇન્ડ એકલા ફિલ્ડર ઇન્ટરેસ્ટેડ હતા, ફિલ્ડને રોકવા માટે સફળ. એક રન અત્યારે માત્ર. સ્કોર થઈ ગયો છે 18. બે ઓવર 18 રન. અને ક્યાંક ને ક્યાંક સ્ટારની જે શરૂઆત થઈ હતી ને, એક ક્લાસી શરૂઆત જોવા. 9નું રન રેટ છે. અને જોઈએ હવે ત્રીજી ઓવરનો ભાર કોને સોંપવામાં આવે છે. અને હવે સ્ટારવાળાએ થોડુંક નીવ આવ્યા છે. નીવ પટેલ 6 મેચનો અનુભવ, 2 વિકેટ અને બેસ્ટ એમના 22 રન આપીને એક સફળતા. તો આ નીવનો એનાલિસિસ છે. નીવ પટેલ કેપી માર્વિક્સના કે પટેલ વિજય થઈને આવ્યા છે. વિજય ભવ પહેલી મેચ જીત્યા છે. ઓહો, દેર આય દુરુસ્ત આય. આ વખતે હલકા હાથોથી પોઈન્ટની દિશામાં બોલને ધકેલ્યો, સિંગલ લીધો. આ વખતે પણ સ્લોર વન હતો, ચેન્જ ઓફ પેસ. સ્કોર થઈ ગયો 19. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ વખતે આગળ નીકળ્યા હતા, 2 ડગલા આગળ નીકળ્યા. જોયું કે ઘરમાંથી બહાર નીકળીને મોટો પ્રહાર કરે, પરંતુ બહુ બોલરની ચતુરાઈ જુઓ, ચાલાકી જુઓ, વેરિએશન જુઓ, બોલિંગમાં થોડુંક ઘણું પરિવર્તન જોવા મળ્યું. આ લાવવું જ પડશે. વિવિધતા લાવશો તો જ મજા આવશે. અને અમારા ઘેલાભાઈ આવી ગયા છે. ગુજરાતી ફાફડા
અને ગેલાભાઈ આપણા ને આ વખતે લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઈશારો. સરસ. અહીંયા માત્ર સ્કોર 20. અને લેગ સ્ટમ્પની બહાર બોલ. વ્હાઇટનો ઈશારો. યસ ઇટ ઇઝ વ્હાઇટ. એક રન વ્હાઇટના સ્વરૂપમાં મળશે. તો રન આવી રહ્યા છે. સ્ટારવાળાને તરસવું નથી પડી રહ્યું. નીવ પટેલ અત્યાર સુધી 3 રન આપી ચૂક્યા છે. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ સ્લેશ કરવાનો પ્રયાસ હતો. ઊભા ઊભા રમવાનો પ્રયાસ. ફૂટવર્કનો અભાવ ક્યાંક ને ક્યાંક નડી રહ્યો છે. તમારા પગ ચાલવા જોઈએ. પગ ન ચાલે તો બેટ ન ચાલે બોસ. તો એ કરવું પડશે. ફૂટવર્ક ચાલવું જોઈએ. શોર્ટ્સ આ વખતે બેટ અને બોલનો સંપર્ક નહીં. અને જબરદસ્ત. નીવ પટેલ દે આર ડુઈંગ ફેન્ટાસ્ટિક બોલિંગ. બહુ સરસ બોલ. ઓવરની સમાપ્તિ. 3 ઓવર 21 રન અને 1 વિકેટ. સ્ટાર 11 અહીંયા માત્ર પહેલા બેટિંગ કરી રહ્યું છે અને અવની એવેન્જર્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરી રહ્યું છે. આ વખતે પુલ કરે છે બોલને અને અહીંયા મિસ કરી ગયા છે. બોલ નીકળી જશે ચોકા માટે. થોડું મિસ ફિલ્ડિંગ અને 4 રન અંકિત કર્યા છે. 4 રન આવ્યા. આ 4 રન સાથે સ્કોરમાં ઇઝાફો. સ્કોર થઈ ગયો 25-25. શૈલેષ સુતરિયા આવ્યા છે બોલિંગ માટે. સ્કોર થઈ ગયો 26. 1 વિકેટના નુકસાન પર. સરસ શોટ જોવા મળ્યો આ વખતે. કવર ડ્રાઈવ ડીપ પર બોલ ગયો છે. બોલને પિક કર્યો. થ્રો થોડોક નબળો પડી ગયો. અધરવાઇઝ 2 રન ચોરી ગયા. બહુ સરસ રનિંગ. 1 ને 2 માં તબદીલ કર્યા. સ્કોર થઈ ગયો તે 28. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર. સ્લેશ કરવાનો પ્રયાસ હતો. સંપર્ક નહીં. તાલમેલ જામવો જોઈએ બેટ અને બોલનો. અને બહુ જ લાંબી હતો. શરીરથી દૂર રાખવાનો પ્રયાસ અને એ જ રાખવું પડશે. જો બેટરના બોડીની પાસે ગયા, નજદીક ગયા તો મોટો ફટકો આવવો લાજમી છે. આ વખતે એ જ લાગી અને સ્લીપના ફિલ્ડર બહુ જ દૂર હતા. તો શોર્ટ થર્ડમેન કહેવાશે એને. 1 રન લીધો. સ્કોર થઈ ગયો તે 29. 1 વિકેટના નુકસાન પર. 4થી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને છેલ્લો બોલ 4થી ઓવરનો. આ વખતે પણ રિવર્સ રમવાનો પ્રયાસ હતો અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. 4 ઓવર 29 રન અને 1 વિકેટ. સ્ટાર 11 પહેલા બેટિંગ કરી રહ્યું છે અને સારી બોલિંગ. શૈલેષ 1 ઓવરમાં 8 રન, કોઈ સફળતા નહીં. નીવ 1 ઓવર
3 રન કોઈ સફળતા નહીં, પણ કિફાયતી બોલિંગમાં અત્યારે પોતાનું સ્ટેન્ડર્ડ જાળવી રાખ્યું છે અવની એવેન્જર્સે. બહુ સરસ. જે હિસાબે સ્ટારની શરૂઆત થઈ હતી છગ્ગાથી, અને એ સ્ટાર મને લાગ્યું તે મોટા કન્વર્ટ થશે રન, પરંતુ કન્વર્ટ થયા નહીં. 4 ઓવર 29 રન અને 1 વિકેટ. આ વખતે ફરી એકવાર બોલ ફર્યો છે અને ચકમો આપ્યો. ફિલ્ડર હતા પરંતુ એક જ બીજા માટે પણ દોડી ગયા છે. 2 રન તો સેજે લઈ લીધા. સ્કોર થઈ ગયો 32. થોડી તબદીલી જોવા મળે છે ફિલ્ડિંગમાં. જુઓ, ફિલ્ડિંગ સુધારી રહ્યા છે હિરેન અને મન. મોટા ફટકા મારવા પડશે, ચોગા છગ્ગાની રમઝટ બોલાવવી પડશે. જો હવે તમારી પાસે સમય નથી, 5, 6 અને 7, 5મી ઓવર ચાલુ છે. આ પછી 2 ઓવરની રમત બાકી છે. સ્ટાર 11 25 મિનિટમાં એક ઇનિંગને ખતમ કરવાની છે. અધરવાઇઝ તમને એક પ્લેયર અંદર રાખવો પડશે. એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 25 મિનિટ તમારી માટે સમય તમારો શરૂ જ છે. હા, અંદર આવ્યો બોલ. બેટર જુઓ, ફૂટવર્ક દેખાતું જ નથી બેટરનું. હિરેન સ્ટ્રાઇક પર હિરેન છે અને મન ફક્ત જોઈ રહ્યા છે કે બોલનો ટપ્પો ક્યાં લેન્ડ થાય છે અને બોલ ક્યાં જાય છે. અચૂક ટપ્પો જોવા મળે, અચૂક લાઈન જોવા મળી. આ વખતે સરસ શોટ છે, બોલને આવવા દીધો. મિડ વિકેટના ખેલાડી ઇન્ટરેસ્ટેડ છે બોલને અને પિકઅપ અહીંયા રન લેવાનો પ્રયાસ, રન આઉટનો ચાન્સ અને આ RUNOUT આવજો. બીજો રન. પણ ફિલ્ડિંગની તારીફ કરવી પડશે. ફિલ્ડિંગના જે ફિલ્ડિંગ સજાવી છે ને, દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક ફિલ્ડિંગ. ફિલ્ડિંગનું સ્તર તમે એકદમ ઉપર રાખ્યું છે, ઉચ્ચ કોટીનું. આ વખતે પણ બોલ શોર્ટ ફાઇન લીગ પર એક સિંગલ. અમિત આવે છે. સ્કોર થઈ ગયો 34. આ વખતે કડક શોટ, બોલ આવવામાં અને બોલ નીકળી જશે. બંને એકબીજાને ભટકાણા નહીં એ સારી વાત છે. સદનસીબે બોલ ચોકા માટે ગયો. ભટકાણા નહીં એ સારું થયું. ભટકાઈ ગયા હોત તો કંઈક એક્સિડન્ટ થઈ ગયો હોત, મોઢું લાલચોળ થઈ ગયું હોત, પરંતુ ભગવાનની મેર છે, એવું કંઈ થયું નહીં. રન મળી ગયા 4. આ વખતે ફરી એકવાર બોલ આવવામાં નો મેન્સ લેન્ડમાં પડ્યો છે. સિંગલ લાવ્યો. હવે સ્ટારવાળા થોડું ફાયર કરી રહ્યા છે. ખબર છે કે રનોની સખત જરૂર છે. તો હવે માત્ર ઓવરની સમાપ્તિ, 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 39. 12 બોલની રમત બાકી છે. 2 વિકેટના નુકસાન પર હિરેન રમી રહ્યા છે 10 પર. અમિત રમી રહ્યા છે 5 પર. જનક 2 ઓવરમાં 13 રન, 1 સફળતા. શૈલેષ 1 ઓવર અને 8 રન. આ વખતે બોલ સારો હતો. બોલને ફક્ત દિશા બતાવી, છેલ્લી ઘડીએ બોલને દિશા બતાવી. અને આ કલાત્મક શોટ છે. તમારી પાસે એ આવડત હોવી જોઈએ. તમારી પાસે આવડત હોય ને તો તમે બધું કરી શકો છો. સ્કોર થઈ ગયો તે 39. 6ઠ્ઠી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે સ્કૂપ બતાવ્યો છે. તિલક રત્ને દિલશનનો શોટ
સ્કૂપ શોટ, દિલ સ્કૂપ બતાવ્યો અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા કે મારી પાસે જેવો ટેલેન્ટ કેટલું કૂટી કૂટીને ભર્યું છે, તો એ ટેલેન્ટનો ઉપયોગ કરો દોસ્ત. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા. સ્કોર થઈ ગયો 44, 2 વિકેટના નુકસાન પર. આવું ટેલેન્ટ જો છુપાડીને રાખો, આવું ટેલેન્ટ બતાવવાનું હોય મારા કલેજા. 44 રન. શૈલેષ ફરી એકવાર તૈયાર. સામે હિરેન, જેમણે પોતાનું 140નું સ્ટ્રાઇક રેટ, 2 ચોકા. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ બેટના નીચલા હિસ્સે લાગીને ગયું અને હિરેન થોડા નારાજ હશે કારણ કે મારવા જેવો બોલ હતો. પરંતુ શૈલેષની ચાલાકી, ચતુરાઈ આ શૈલેષ પાસે પણ છે. તું શેર છે ને, તું સવા શેર છું મારા કલેજા. થોડું સંભાળીને રમજે. સરસ બોલ હતો, એકદમ ખોદી. અહીંયા આઉટ. અને અચૂક નિશાનો લાગી ગયો બાપુ. અમિત આઉટ. અમિતને હવે સીધું દોડતા દોડતા ડગઆઉટમાં જવું પડશે અને બેહીને તાડું પાણી પીવું પડશે. વિકેટ પડી ગયો ત્રીજો. સ્ટાર 11ને ઝટકા લાગી રહ્યા છે અને જે હિસાબે બોલિંગ થઈ રહી છે ને, અને ફેબ્યુલસ બોલિંગ. જમવાનું ચાલુ થઈ ગયું છે, તો જેમને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો જમી લેશો. ઓહો, સુંદર અને આઉટ. યસ, ઓ માય ગોડ. અને અમ્પાયરે આઉટ દીધું છે અને નારાજ થઈ ગયા. થોડી મોટીથી રાડો પડાઈ ગઈ. આઉટ આપી દીધો એટલે અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય હોય છે, તો એગ્રી કરવું પડશે તમારે. સ્ટાર 11 હજી એક વિકેટ તેમણે ગમાવ્યો છે. બિપિન છે વિકેટ. વિકેટની પાછળ બિપિને ચતુરાઈ બતાવી અને સૌથી નજીકનો ખેલાડી હોય ને તો એ આપણો બિપિન. વિકેટની પાછળ ક્યારે સ્ટમ્પ ઉડાડવા, ક્યારે કેચ લેવી, એ બિપિનને જ ખબર હોય. આ વખતે બોલ હવામાં. ફિલ્ડર એ કેચ છૂટ્યો છે. અહીંયા એક થોડીક નાનકડી જીવદયા થઈ અને ઓવર નંબર 6 પૂરી થઈ ગઈ છે. 46 રન, 4 વિકેટના નુકસાન પર. જયદીપ અને મિતુલ. શૈલેષ 2 ઓવર 15 રન, 1 સફળતા અને જનક 2 ઓવર 13 રન, 1 સફળતા. તો સફળતાઓ બંને બોલરોને મળી છે. કોઈ બોલરે નિરાશ નથી કર્યા તમને કે સફળતા મળી નથી. સફળતા મળી, સ્કોરને કંટ્રોલમાં રાખ્યા છે સ્ટારવાળાને. આ વખતે પણ અપીલ અને આઉટ. હજી એક વિકેટ. કોઈ સંદેહ નહીં, અમ્પાયરના મનમાં કોઈ સંદેહ નથી. કટ લાગ્યો, કિનારો લાગ્યો, વિકેટ કીપરનો સહારો મળ્યો અને ફરી એકવાર પરેશ ધામલિયા આવ્યા છે. 102 મેચ. અનુભવ ઘણો છે પરેશ પાસે. અનુભવનો ઉપયોગ કર્યો, વિકેટ લીધો. સ્કોર થઈ ગયો તે મનોજ આવ્યા છે અત્યારે. 54 મેચ, 67. સ્કોર થઈ ગયો 46. આ વખતે પણ ફૂલ ટોસ હતો, સીધા બેટથી રમ્યા, બહુ સેન્સિબલ. બીજો રન લેવાનો પ્રયાસ. ઓ, અહીંયા અને અપીલ કરવા જોરદાર ગયા હતા. આઉટ છે, બટ અમ્પાયરે કીધું કે ના બાપા, એ તો ઘરમાં જ છે, હું કેમ તમે રાડા કરો ખોટી.
ફૂલ ટોસ, કડક શોટ, ચાબુક શોટ અને સીધા પેવિલિયનમાં જ્યાં દર્શક બેઠા છે ત્યાં ચોકો. અને આ સાથે જ 51 રન થઈ ગયા છે. સ્ટાર 11 51. અને જે આ રન બન્યા છે ને એ ક્યાંક ભારી ન પડી જાય છેલ્લે છેલ્લે. આ વખતે પણ સીધા બેટથી તીરની જેમ કેમેરામેન પર દસ્તક આપી છે. યસ, ઇટ ઇઝ ફોર. કેમેરામેનને પણ કીધું કે હાય હેલો कैसे हो आप, कसे काय, बरं हाय, काय काय ऐकलं ते खरं हाय काय, અને એ જ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો તે 55. 2 બોલની રમત બાકી, છેલ્લા 2 બોલ. અપીલ બટ અપીલને ખારીજ કર્યું છે કે નોટ આઉટ. અને હવે છેલ્લો બોલ, ફાઇનલ બોલ ઓફ ધી 7th ઓવર. આ વખતે પણ સ્લોર વન હતો અને અહીંયા આઉટ. અને એક કોઈ રન મળશે નહીં. 55 થયા છે અને કરવાના છે અવની એવેન્જર્સ 56. ફાયર બોલ અને યુનાઇટેડ ઇન્ડિયન્સ ટોસ માટે આવજો. ફાયર બોલ્સ અને યુનાઇટેડ ઇન્ડિયન્સ ટોસ માટે આવવાનું છે. ટોસ થયો તો યુનાઇટેડ ઇન્ડિયન્સે ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લીધી છે અને ફાયર બોલ્સ બેટિંગ માટે તૈયાર રહેજો. આ મેચ પતે એવી જ તમારી મેચની આપણે શરૂઆત કરશું. તો મેચની શરૂઆત થવા જઈ રહી છે. બીજી ઇનિંગની શરૂઆત. અવની એવેન્જર્સ 56 રનનો પીછો કરવાનો છે. જોઈએ કેવી રીતે આ રનનો પીછો કરે છે.
આ વખતે પહેલો બોલ જનક દિહોરા 199 મેચ 3682 રન અને વિશાલ 90 મેચ 64 વિકેટ્સ એમની પાસે છે. આ વખતે પણ સારો બોલ જોવા મળ્યો, સીધો એક ડાઉન ધ ગ્રાઉન્ડ, 1 રનથી ખાતું ખુલ્યું છે. બિપિન ટીમનો હવે ટોટલ સ્કોર જોવા જઈએ 1. આ વખતે પણ સ્લોર વન હતો, ચેન્જ ઓફ પેસ, ગતિમાં પરિવર્તન, વિવિધતા જોવા મળે છે. વિવિધતા તમારે લાવવી જ પડશે. અવની એવેન્જર્સને થોડું શાંત રાખવું પડશે. જો અવની એવેન્જર 56 રન જો બનાવી ગયા તો એ જીતી ગયા, બટ તમારે ક્યાંક ને ક્યાંક રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટ લેવા પડશે. આ વખતે સ્લેશ કરવાનો પ્રયાસ, યસ ઇટ ઇઝ, વિકેટ મળ્યો મોટો. જનક દિહોરા આઉટ થઈને પાછા ફરી રહ્યા છે 0 સ્કોર પર. સ્કોર 1 પર 1. નીવ આવ્યા છે, જોઈએ. નીવ પટેલ 6 મેચનો અનુભવ, 75 રન અને સ્ટ્રાઇક રેટ 288. આ વખતે શોટ સારો છે, ફિલ્ડર યસ ગોતી લીધા. બીજો વિકેટ, બેક ટુ બેક વિકેટ્સ મળી રહ્યા છે. રેર શોટ મારીને નીવ પટેલ આઉટ થયા છે. જરૂર નહોતી આવા શોટની, પરંતુ નસીબમાં માંડ્યું હતું, એ જ થવાનું હતું. વિકેટ મળવાનો હતો, મળી ગયો અને બીજો વિકેટ 1 પર. અમિત હતા, અમિતે સુંદર કેચ પકડ્યો અને અહીંયા માત્ર આઉટ થઈને નીવને જવું પડશે પાછું. પરેશ ધામેલી આવ્યા છે, 102 મેચ 1216 રન, 171નું એનું સ્ટ્રાઇક રેટ દેખાય છે. 37 બોલ અને 55 રન. લેટ્સ સી, જોઈએ શું થાય છે હવે. આ વખતે કટ કર્યો છે. આ વખતે પોતાના તન મન બધું ચોકી નાખ્યું. ભલે દાગ લાગે કાંઈ વાંધો નહીં, ઘરે સર્ફ એક્સેલ છે, સાંજે ધોઈ નાખશું, પરંતુ અહીંયા માત્ર ફિલ્ડિંગમાં એફર્ટ આપવા પડશે તમારે. 1 ઓવરમાં 1 રન, 2 વિકેટ અને અહીંયા માત્ર અવની એવેન્જર્સની થોડી કમર ભાંગી નાખી છે. ઓરેન્જ કેપના એક કેપ્ટન છે. એનએલમાં જેમને રમવા જવાનું હોય, જો એમની મેચ બાકી હોય તો જમી લેશો પ્લીઝ અને ત્યાં વયા જશો પ્લીઝ. આ વખતે સારો બોલ હતો, એકદમ હિરેન. 377 મેચ, 256 વિકેટ્સ. આ વખતે ફટકો સારો છે, હવામાં મોકો હતો, પરંતુ પહેલા ટપ્પા પર ફિલ્ડરના પાસે ગયો. કોશિશ કરી હતી, ભરચક પ્રયાસ, પરંતુ પ્રયાસમાં જે સફળતા મળી નહીં ને. સ્કોર 2 પર 2. આ વખતે પણ સારો શોટ જોવા મળ્યો, પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં, પરિચય થવો જોઈએ. બેટ અને બોલનો સંપર્ક થાય તો જ ગાનું વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ, પરંતુ એવું જ કાંઈ જ થયું નહીં.
આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ વિકેટ કીપર જુઓ કેટલા શાર્પ છે, પરંતુ એક રન રોકી શક્યા નહીં. લેગબાયનો ઇશારો, લેગબાયથી રન મળી રહ્યા છે. રન આવવા જરૂરી છે. અવની એવેન્જર્સ પીછો કરી રહ્યા છે. 56 રન કરવાના છે. સ્કોર 3, 32 બોલ 53 રન. હા, કડાક શોટ. વન બાઉન્સ ચોક્કો. સુંદર શોટ. 7 રન થઈ ગયા છે. હાફ ટ્રેકર બોલ હતો, ફક્ત દિશા બગાડવાની હતી, એ બગાડી અને ચોકો હાસિલ કર્યો. બિપિન આ વખતે સુંદર ફટકો જોવા મળ્યો. કવર ડ્રાઈવ, 1 રન મળશે અને સેન્સિબલ ક્રિકેટ. એક જ ચોકો આવ્યા પછી થોડુંક માઇન્ડને કુલ, મગજને ઠંડુ રાખવું પડશે. ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ થઈ છે. 8 રન લાગી ગયા છે સ્કોરબોર્ડ પર અને વિકેટ 2 પડ્યા છે અને 30 બોલ અને 48 રન અવની એવેન્જર્સ જીતવા માટે કરવાના છે. બિપિન રમી રહ્યા છે. 7 પર 6 બોલનો સામનો કર્યો, 1 ચોકો, 116નું સ્ટ્રાઇક રેટ. અને પરેશ 3 બોલ રમ્યા છે, હજી સુધી એમનો કેવાયસી કરાવી નથી, પર તો 3 બોલમાં કોઈ રન નહીં. હિરેન 1 ઓવર 6 રન, કોઈ સફળતા નહીં. વિશાલ 1 ઓવર 1 રન અને 2 સફળતા. જબરદસ્ત બોલિંગ વિશાલની. સુંદર શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ અલોંગ ધ કાર્પેટ. ક્લાસિક શોટ. બેટ અને બોલનો સંપર્ક જુઓ, કેટલો મધુર અવાજ આવ્યો અને એક સિંગલ એની પર લખેલો જ હતો. સુંદર શોટ. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. જયદીપ આવ્યા છે. 47 મેચ, 16 વિકેટ એમના ખાતામાં અને અનુભવ જયદીપ પાસે પણ કંઈ ઓછું નથી. કૂટીને ભર્યો છે અનુભવ. ત્રીજી ઓવર ચાલુ છે. 28 બોલ અને 47 રન આ સમીકરણ છે. આ વખતે નટરાજ શોટ. ચોક્કો જોવા મળે છે કે શું? યસ, ઇટ ઇઝ 4. સુંદર શોટ. બધાને મંત્રમુગ્ધ કર્યા. છેલ્લી ઘડીએ જોયું કે બહુ જ મોટો ગેપ છે, ગેપમાં વિંધ્યો બોલને અને ચીરતો ફટકો ચોક્કો જોવા મળ્યો. 13 રન થઈ ગયા. એલિગન્ટ શોટ. એક્સેલન્ટ શોટ. આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર અમ્પાયર અમારી તરફ વળી રહ્યા છે. વ્હાઇટ બોલનો ઇશારો. યસ, ઇટ ઇઝ વ્હાઇટ. તો 1 રન તો વ્હાઇટનો તમને મળી જ જાય છે. ઓહો, આ વખતે હવામાં ઊંચાઈ દૂરીના પૂરા 100 માર્ક્સ. આઉટ ઓફ ધ ગ્રાઉન્ડ. ક્યા બાત હે. ફટકો સારો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો. પરેશ 10 પર પહોંચી ગયા છે. હવે પરેશે પોતાની બોલ હવે પરેશની રગમાં નસ દોડતો થઈ ગયું છે. એકદમ રગમાં નસોમાં લોહી હવે એકદમ ઝડપથી દોડે છે. કારણ કે છગ્ગો આવ્યો 6 બોલમાં. હવે 10 રન પર પહોંચી ગયા. 1 છગ્ગો, 166નું સ્ટ્રાઇક રેટ અને સુંદર બેટિંગ. 24 બોલ અને 36 રન. આ વખતે સ્લેશ કર્યું છે. આ વખતે સારો બોલ હતો. ટેપ કર્યો બોલને.
ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 22 22 24 બોલમાં 34 રન 24 બોલ 34 રન 24 બોલમાં 34 રનની જરૂર છે 22 for 2 આ વખતે પુલ અને સક્સેસફુલ અને અહીંયા બચાવી લીધો છે રનને 5 રન બચાવ્યા સરસ ફિલ્ડિંગ જોવા મળી ઊંચાઈ અને દૂરી બંને મળી હતી પરંતુ ફિલ્ડરનો હાથ ક્યાંક ને ક્યાંક વચમાં અને ચોકો છે ચલો ત્યારે ચોકો મળી ગયો ચોકા સાથે ચોકાના મદદથી સ્કોરમાં ઇજાફો અને બોલરનું ભવ્ય સ્વાગત થયું સ્કોર થઈ ગયો 24 આ વખતે સ્લેશ કર્યો છે કટ અપર કટ અને સુંદર શોટ ફક્ત દિશા બતાડી દશા બગાડી અને ચોકો હાસિલ કર્યો એક્સિલન્ટ શોટ બોલની વાટ જોઈ બોલની રાહ જોઈ અને છેલ્લી ઘડીએ પનિશમેન્ટ ક્યાં કરવું હતું તો ત્યાં જ કરવું હતું પોઈન્ટ અને ગલીની તરફથી થર્ડ મેન તરફ સ્કોર થઈ ગયો તે હવે રફતાર પકડી લીધી છે સ્કોર થઈ ગયો 30 2 વિકેટના નુકસાન પર અવની એવેન્જર્સ 22 બોલ અને 24 રન સમીકરણ હવે ક્યાંક ને ક્યાંક બોલ અને રનમાં અંતર થોડુંક ઓછું થતું જાય છે આ વખતે પણ ખૂબ જ રૂમ હતો ખૂબ જ રૂમ ઓ લ્યો આને કહેવાય નજર હટીને દુર્ઘટના ઘટી જ્યાં સિંગલ હતો ત્યાં 3 રન એક્સ્ટ્રા તમે આપી દીધા અને થોડીક વાંકા વળવામાં તકલીફ પડી હતી કહેવાય છે ને વાંકી વળું તો મારી કેડ વળી જાય નીચે નમું તો મારી ડોક નમી જાય ભાઈ આ કાંઈ ન ચાલે આમાં વળવું જ પડે વાંકું બોલ રોકવો જ પડે આ વખતે પણ બોલ હવામાં છે ફિલ્ડરના માથા પરથી દોડ લગાડવી પડશે થોડી સુસ્તી બતાવી અને હજી એક ચોક્કો ચોથો ચોક્કો જોવા મળ્યો બિપિને અત્યારે પોતાનું કૌશળ બતાવ્યું છે જબરદસ્ત બેટિંગ બિપિનની સ્કોર થઈ ગયો 38 ઓ આ વખતે આઉટ સીધું રમતા રમતા આડા અવળું રમવાનું ક્યાં ગયા તમે શોર્ટ રિવર્સ રમવાનો પ્રયાસ કર્યો હતો થોડી વાર કેવિન પીટરસન બની જાવ પણ કેવિન પીટરસન બનવાની કાંઈ જરૂર નથી ભાઈ આપણે અત્યારે જીતના દરવાજા ખખડાવવાના છે ખોટો શોટ મારીને આઉટ થયા રેર શોટ મારીને આઉટ થયા છે શોટ સિલેક્શન ખોટું હતું બેટર આઉટ સારું જે કરી રહ્યા હતા એણે જ આઉટ થઈ ગયા શૈલેષ આવ્યા છે જોઈએ લેટ્સી શૈલેષના બેટ કેટલી બોલે છે શૈલેષ 93 મેચ 1559 રન 171નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે તો સારા એવા બેટર છે 19 બોલ અને 18 રન ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ થોડી ઝડપ રાખજો કારણ કે આ પછી ઘણી બધી મેચો રમાડવાની છે આપણને તો થોડી ઝડપ રાખજો સમયની મર્યાદા છે તો એને ઓળંગવાની નથી આ વખતે સરસ બોલ હતો બોલ અમ્પાયર અમારી તરફ વળશે વ્હાઇટ બોલ અમ્પાયરના થોડીક માન્યતા આપી અમ્પાયરે કે વ્હાઇટ છે યસ ફરી એકવાર લીગલ બોલ તમારે નાખવો પડશે આ વખતે પણ સીધું સન્માન આપ્યું બોલને સારા બોલને સન્માન આપે છે ખબર છે કે એક બોલ બાકી છે આ ઓવરનો તો શું કામ થોડી મગજમારી કરવી અને એક અહીંયા ઓવર થઈ ગઈ છે પૂરી
4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે 39. સરસ શોટ અને બોલ માથા પરથી ટપાઈને નીકળી ગયો છે, ચોક્કો. અને દર્શનીય શોટ, સુંદર શોટ જોવા મળ્યો. ધીરે ધીરે અવની એવેન્જર્સ રનનો પીછો કરી રહ્યું છે. હવે એમને ભાન આવ્યું. ઓહો, આ તો નો બોલ છે. ક્રિસની પૂરી 12 બોલ હતો એટલે નો બોલ. ઇટ્સ અ નો બોલ અને ફ્રી હિટ મળશે. યસ, સોના કરતાં ઘડામણ મોંઘી. ફૂલટોસ કડક શોટ છે આ વખતે. લોંગ ઓનની દિશામાં ફિલ્ડર ઝડપથી આવ્યા, બોલ પર પિક કરે, બોલને થ્રો કર્યો અને સારો થ્રો. થોડી ઝડપ તો રાખવી જ પડશે. અને હવે અંતર થોડુંક ઓછું થઈ ગયું છે, 45 થઈ ગયા. ફિલ્ડિંગમાં ફેરબદલ જોવા મળે છે કારણ કે ડાબોડી બેટર આવે છે ને ત્યારે તકલીફદાયક છે. તો એ તકલીફ વેઠવી પડશે બોસ. તકલીફ, દુઃખ, દર્દ આ તો જીવનમાં નો એક હિસ્સો છે. એ ઉતાર ચઢાવ જોવા મળશે જ તમને. આ વખતે બોલ હવામાં. ઓહો, અહીંયા માટલા એક રોટલી તવામાં, એવન્જરના બેટર હવામાં અને બેટર આઉટ થઈ ગયા છે. સારી ઇનિંગ્સ રમ્યા, સારી બેટિંગ જોવા મળી, પરંતુ બેટરે એક રેર શોટ મારીને આઉટ થયા. જરૂર નહોતી આ શોટની, પણ કેચ બહુ સારો પકડાયો. સંકેત હતા, સંકેત જબરદસ્ત કેચ સંકેતનો જોવા મળ્યો. સેન્સિબલ કેચ. દર્શિલ પટેલ 32 મેચ 561 રન 180 નું સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ અપીલ. યસ ઇટ ઇઝ. બેટર આવ્યા શું અને બેટર ગયા શું. દર્શિલ પટેલ અને અહીંયા માત્ર વિશાલે પોતાનો કમાલ કરી બતાવ્યો. વિશાલે 4 સફળતાઓ અર્જિત કરી દીધી છે. સ્કોર થઈ ગયો તે 45. રાહુલને પૂછ્યું તો રાહુલ કે 45, મરાઠીમાં 45, ઇંગ્લિશમાં 45. ભૌતિક આ વખતે પણ સ્લેશ કર્યો છે. આહા, ક્યાં બાત હે અશ્વિનભાઈ, વાહ ભાઈ વાહ. 100 પિકઅપ એન્ડ થ્રો, ગુડ. અને પહેલી મેચમાં પણ વિશાલે 4 સફળતાઓ લીધી હતી. એ જ વિશાલ અત્યારે પોતાના કાંડાનું કૌશળ બતાવે છે, કુશળતા બતાવે છે, ચાલાકી અને ચપળતા. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 5 ઓવર 45 રન અને 5 વિકેટ. 12 બોલ 11 રન, 12 બોલ અને 11 રન. આ મેચનું સમીકરણ છે. અવની એવેન્જર્સ, you require more than 12 balls to go, 11 more runs required and 5 wickets are remaining here.
એક પ્લેયર અંદર રાખવામાં પેનલ્ટી મળી છે, તો એક પ્લેયરને અંદર રાખવામાં આવશે. તો સમય થઈ ગયો છે 1:29. આ પછી તૈયાર રહેજો ફાયર બોલ્સ બેટિંગ માટે અને યુનાઇટેડ ઇન્ડિયન્સ ફિલ્ડિંગ લગાવજો. તો જેવી મેચ પતે એવી તરત જ ફિલ્ડિંગ લગાવવાની છે સર, થોડી ઉતાવળ રાખજો. મોટો ફટકો, બોલ હવામાં. અરે વાહ ભાઈ વાહ, વિકેટ પડી ગયા ભાઈ. વિકેટ મળવો જરૂરી હતો. અવની એવેન્જર્સ લૂઝિંગ ધ નધર વિકેટ છે. તો એક ઝટકો હજી લાગ્યો. જે સફળતા માંગી રહ્યા હતા ને એ મળી ગઈ છે. અવની એવેન્જર્સને ક્યાંક ને ક્યાંક ખોટા રેર શોટ મારીને આઉટ થયા છે. ક્યાંક ને ક્યાંક પોતાની બાજીને સંભાળવું પડશે. લક્ષ્ય વધારે મોટું નથી, અઘરું નથી, પરંતુ બેટરોએ અત્યારે જે કોશિશ કરી રહ્યા છે ને એ વધારે પડતી કરી રહ્યા છે. દસ રન. ફરી એકવાર ડોટ બોલ આવી રહ્યો છે. આ વખતે મોટો પટકો છે, કેચ લેવાનો પ્રયાસ. ઓ માય ગોડ, પડી ગયા પોતાના. ત્રણ રન દોડીને પૂરા કર્યા. જુઓ ક્યાં ફિલ્ડર કેચ લેવા ગયા હતા. થોડું ભારી ભરકમ શરીર એમનું, ઝીલાણા નહીં, ઝીલવા જેવા હતા પરંતુ ઝીલાણા નહીં. છ બોલ અને 7 રન. 6 બોલ અને 7 રન. આ અવની એવેન્જર્સ માટેનું લક્ષ્ય. 3 વિકેટ એમના હાથમાં છે. અમે 6 બોલ અને 7 રન જોઈએ. 6 બોલમાં હવે ચર્ચા થાય છે, મીટિંગ થાય છે. હવે બધું થવાનું છે. ચર્ચા થશે, તન મનમાં આગ પણ લાગશે, થનગનાટ થશે, થોડી ગભરાટ થશે, જીવ બેચેની થશે, બધું જોવા મળશે. જનક પટેલ 44 મેચનો અનુભવ, 20 વિકેટ અને 2 એમનું બેસ્ટ છે, 2 પર 2. ફાયર બોલ બેટ અને યુનાઇટેડ ઇન્ડિયન્સ ટોસ જીંકલા ફિલ્ડિંગ. તો આ પછીની મેચ ફાયર બોલ્સ અને યુનાઇટેડ ઇન્ડિયન્સ. તૈયાર રહેજો. યુનાઇટેડ ઇન્ડિયન્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ અને ફાયર બોલ્સ દે કેન બેટ ફર્સ્ટ. આફ્ટર ધીસ મેચ વિલ બી સ્ટાર્ટેડ સૂન. હા, સરસ બોલ, સરસ બોલ. જનકભાઈ અનુભવ કાંઈ ઓછો નથી. અનુભવ હું જાજા લઈને બેઠો છું અને મને જ ખબર નથી હું ક્યાં જઈને બેઠો છું. ફાયર બોલના કેપ્ટનને વિનંતી છે કે અમારા સ્કોરર સાથે સંપર્ક કરે. ફાયર બોલના કેપ્ટનને વિનંતી છે કે સંપર્ક કરે. અમારા સ્કોરર પાસે કંઈક નામ ખૂટે છે કે મોબાઈલ ખૂટે છે. આ વખતે પણ અહીંયા આઉટ. ક્યાં બાત હે જનકભાઈ. હા સર, ઉપર આવો ને જરા. કંઈક તો નામમાં કંઈક ઓલું મોબાઈલ જોઈએ છે કે કંઈક જોઈએ છે એમણે, તો પ્લીઝ કમ. કરેક્શન હશે. સંદીપ આવ્યા છે. જુઓ ક્યાંક ને ક્યાંક જનકભાઈ આ મેચને ટર્ન કરાવી દીધી છે.
જનકભાઈના હાથમાં જાદુ જોવા મળ્યો. જનકભાઈની ચાલ જુઓ, જનકભાઈની ઢાલ જુઓ અને જનકભાઈની બોલિંગ જુઓ અને જનકભાઈના કાંડા બોલે છે. જબરદસ્ત, જબરદસ્ત. થોડા અમ્પાયરે રોકી લીધા. યા ઇટ્સ અ ડેડ બોલ. યા લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. જોઈએ હવે શું થાય છે આગળના બોલમાં. ફૂલ ટોસ અને આ પછી ડ્રાઈવ કર્યું છે. એક જ રન મળશે, એક જ રન મળશે. જુઓ અને કેટલા એગ્રેશન, થોડું એગ્રેશન જોવા મળ્યું. 3 બોલ અને 6 રન. 3 બોલ 6 રન. મેચનું સમીકરણ જનકભાઈએ બદલી નાખ્યું. આ વખતે પણ અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ અમ્પાયરે આઉટ આપ્યું નથી. અને જનકભાઈના ઘરેથી એમના વાઈફ અને એમના ડોટર પણ મેચ જોવા આવ્યા છે, આનંદ માણી રહ્યા છે. તો જનકભાઈ, સારી બોલિંગ જોવા મળી જનકભાઈની. તારીફ જેટલી કરો ઓછી છે. નામ ભલે નાનું હોય પરંતુ કામ પડે ને તો જનકભાઈને બધાને કામ પડે. આ વખતે ઓ માય ગોડ, ચોકો આવી ગયો, ચોકો આવી ગયો. માય ગુડનેસ. એક બોલ 2 રન, 2 રન અને 1 બોલ. જુઓ મેચનું પાસું ક્યારે પલટાઈ જાય ને એ કહેવાય નહીં. અને ભાઈ આ છે ક્રિકેટની રમત. તમને અમને બધાને ગાંડા કરી મૂકે એવી રમત આ ક્રિકેટની. 1 બોલ 2 રન. જો મેચ ગમી હોય તો બંને ટીમો માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. 1 બોલ અને 2 રન. જોઈએ જનકભાઈ ડિફેન્સ કરી શકે છે કે નહીં, એને બેટર રન બનાવી શકે છે કે નહીં. લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. અરે પણ ત્યાં લેટ્સ સી, જોવું પડશે કોણ જીત્યું છે.
હેલો હેલો. હેલો. હા ભાઈ આયે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ યાર ટુ યાર હેપી બર્થડે ટુ યુ. હેલો હેલો.